हाय फ्रेंड्स हेल्प चैनल में तमाરું સ્વાગત છે। કાલે આપણે જોયું હતું કે ભાઈ નર્સિંગના ઇન્ટ્રોડક્શન્સ અને નર્સિંગ પ્રોસેસમાંથી જેટલા ક્વેશ્ચન્સ નીકળે બધા જોયા હતા। આજે આપણે વાઇટલ સાઇન અને ફીવર અને ટેમ્પરેચર આનામાંથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અથવા તમે જીએનએમ ફર્સ્ટ યર સ્ટુડન્ટ હોય અથવા બીએસસી નર્સિંગના સ્ટુડન્ટ હોય દરેક માટે ઉપયોગી વિડીયો રહેશે। એટલે વિડીયો પૂરો જોજો અને જો કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરી શકો છો। જરૂર પડે તો વિડીયો લાઇક શેર જરૂર કરજો કે જેથી સ્ટુડન્ટોને મદદ થઈ શકે અને મને મોટિવેશન્સ મળી શકે। ચલો વાઇટલ સાઇનને આપણે શું કહીએ છીએ? કાર્ડિનલ સાઇન તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। વાઇટલ સાઇન આપણે કોને કહીએ? વાઇટલ સાઇન એ આપણા શરીરનું એક બેઝિક જે ફંક્શન શરીર કરે છે કે નહીં એનું મેઝરમેન્ટ કરવું, બરાબર। આપણું શરીર નોર્મલ કાર્ય કરી રહ્યું છે કે નહીં પોતાની ડેલી એક્ટિવિટી દરમિયાન, પોતાની રોજિંદી એક્ટિવિટી દરમિયાન એને આપણે ચેક કરીએ તો આપણને ખબર પડી જાય। એટલે બેઝિક ફંક્શન ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ? વાઇટલ સાઇન્સ ચેક કરીએ છીએ। વાઇટલ સાઇન્સમાં આપણે 5 યાદ રાખવાના છે, જો ટેમ્પરેચર્સ, પલ્સ, રેસ્પિરેશન્સ, બ્લડ પ્રેશર્સ અને પાંચમું છે ફિફ્થ વાઇટલ સાઇન્સ। એટલે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે કે ભાઈ પાંચમું વાઇટલ સાઇન કયું છે? તો પેન। એક આ ક્વેશ્ચન્સ અહીંથી નીકળશે, ક્લિયર? ચલો આપણે આગળ જોઈએ। વાઇટલની સિક્વન્સ એક્ઝામમાં વારંવાર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, બરાબર। તો જો નીચે મુજબની સિક્વન્સ છે તો એની અંદર આપણે શું આવશે કે રૂટીન વાઇટલ સાઇનની અંદર શું આવશે? ટીપીઆર અને બીપી, બરાબર। ઇમરજન્સીની અંદર આપણે શું લઈશું કે પછી પલ્સ, રેસ્પિરેશન્સ, બીપી અને ટેમ્પરેચર્સ એ રીતે આપણે લઈશું, ક્લિયર? ન્યૂબોર્નની અંદર રેસ્પિરેશન્સ, પલ્સ, ટેમ્પરેચર અને બીપી આપણે લેતા રહીશું, ક્લિયર? ચલો આગળ જોઈએ। ન્યૂબોર્નનું ખાસ યાદ રાખજો કે પહેલાં આપણે રેસ્પિરેશન્સ લઈએ છીએ, પલ્સ લઈએ છીએ, ટેમ્પરેચર લઈએ છીએ અને બીપી, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે, ઇમરજન્સીની, રૂટીન અને ન્યૂબોર્નની, ક્લિયર? હવે આપણે નોર્મલ વાઇટલ સાઇનની ચર્ચા કરી લઈએ કે જો નોર્મલ બોડી ટેમ્પરેચર કેટલું હોય છે આપણું? તો 98.6 ફેરનહીટ અથવા 37, આ બંને ખાસ યાદ રહી જવું જોઈએ, ક્લિયર? ચલો આગળ જોઈએ આપણે। એડલ્ટમાં નોર્મલ પલ્સ રેટ કેટલો હોય છે? 72 પર મિનિટ। રેસ્પિરેશન્સ રેટ કેટલો હોય છે? તો 12 થી 20 બ્રીથ પર મિનિટ। અને બીપી કેટલું હોય છે? તો 120 થી 80। આ નોર્મલ વેલ્યુ આપણને દરેકને યાદ રહી જવી જોઈએ, ક્લિયર? ચલો ઓકે, આગળ જોઈએ આપણે। ટેમ્પરેચર વિશે આપણે ચર્ચા કરી લઈએ કે ટેમ્પરેચરમાંથી અવારનવાર ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે। તો જુઓ ટેમ્પરેચરની અંદર શું આવશે કે હીટ લોસ અને હીટ પ્રોડ્યુસ વચ્ચેના બેલેન્સના મેઝરમેન્ટને આપણે શું કહીએ છીએ? ટેમ્પરેચર તરીકે ઓળખીએ છીએ। એટલે કે આપણા શરીરમાંથી હીટ લોસ પણ થાય છે અને હીટ પ્રોડ્યુસ પણ થાય છે। એ આપણે આગળ જોઈએ કે ભાઈ હીટ પ્રોડ્યુસ કોણ કરે છે અને હીટ લોસ કોણ કરે છે, એ બંનેનું જે બેલેન્સ જળવાય એને આપણે શું કહીએ છીએ? ટેમ્પરેચર તરીકે ઓળખાય છે, જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે ક્વેશ્ચન્સ, બરાબર। આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હીટ રેગ્યુલેટિંગ સેન્ટર, જેને આપણે શું કહીએ છીએ? થર્મો રેગ્યુલેટરી સેન્ટર તરીકે ઓળખીએ છીએ, એ શું છે? આપણું હાઇપોથેલેમસ છે, ક્લિયર? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે। ચલો આગળ। એન્ટીરિયર હાઇપોથેલેમસ શું કરે છે? હીટને કંટ્રોલ, હીટ લોસને કંટ્રોલ કરે। આ યાદ રાખજો, એન્ટીરિયર હાઇપોથેલેમસ શું કરશે? જે આપણા શરીરની હીટ લોસ થાય છે, આપણે હીટ ગુમાવીએ છીએ એના શું કરે છે? કંટ્રોલ કરે છે। જ્યારે પોસ્ટિરિયર હાઇપોથેલેમસ શું કરે છે? હીટને પ્રોડક્શન્સને કંટ્રોલ કરે છે। હીટ પ્રોડક્શન્સ કંટ્રોલ કોણ કરે? પોસ્ટિરિયર હાઇપોથેલેમસ। અને હીટ લોસને કંટ્રોલ કરશે એન્ટીરિયર હાઇપોથેલેમસ। મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે બંને। હવે જો થર્મોજીનેસિસ કોને કહીશું? કે હીટનું પ્રોડક્શન્સ થવું એને આપણે શું કહીશું? થર્મોજીનેસિસ તરીકે ઓળખીશું। જ્યારે થર્મોલાઇસિસ એટલે હીટનું લોસ થવું, એટલે હીટ ગુમાવવી, જેને આપણે શું કહીશું? થર્મોલાઇસિસ તરીકે ઓળખીશું, ક્લિયર? જો હીટ પ્રોડ્યુસ વિશે ચર્ચા કરી લઈએ કારણ ન્યુટ્રિશન્સમાં પણ આ ક્વેશ્ચન્સ આવતો હોય છે કે હીટ પ્રોડ્યુસ કઈ રીતે થાય? એ ફૂડના મેટાબોલિઝમ, ફૂડનું મેટાબોલિઝમ એટલે કે જે આપણે ખોરાક લઈએ છીએ અને જેનું ચયાપચય નહીં, કે મેટાબોલિઝમ્સ મીન્સ ચયાપચય, કે તમે ખોરાક લો, એનું પાચન થાય, એની અબ્સોર્પ્શન્સ થાય અને પછી જે એનર્જી મળે એ કેટલી એનર્જી મળે જોઈએ? જો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી અને પ્રોટીનમાંથી કેટલી મળે? આ બંને એક્ઝામમાં પૂછેલો 4 કિલો કેલરી યાદ રાખવાનું છે અને ફેટમાંથી 9 કિલો કેલરી તમને મળે છે। એટલે અહીંયા બી ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે, ક્લિયર? હવે જો હીટ કયા કારણસર ઉત્પન્ન થાય છે? તો જો તમે કસરત કરતા હોય, વારંવાર એક્સરસાઇઝ કરતા હોય, કસરત કરતા હોય તો હીટ ઉત્પન્ન થશે। તમારી ઇમોશન સ્ટ્રોંગ હોય, ધારો કે તમે ગુસ્સે થઈ જાઓ, એકદમ ખુશી થઈ જાઓ, તો તમારે હીટ પ્રોડ્યુસ થવાની જ છે। પછી હોર્મોનલ ઇફેક્ટ હોય, ધારો કે થાઇરોઇડ ગ્લેન્ડ હોય, એડિનલ ગ્લેન્ડની એક્ટિવિટી વધી જાય તો પણ આ વસ્તુ થશે, ક્લિયર? હવે હીટ લોસ કઈ રીતે થશે? જુઓ સ્કિન મારફતે, આમાંથી વારંવાર એક્ઝામમાં પૂછાય જ છે, એની વિશે આપણે ચર્ચા કરી લઈએ કે સ્કિન મારફતે હીટ લોસ થાય છે। કઈ રીતે થાય સ્કિન મારફતે? કે જેમાં આપણે કન્ડક્શન્સ, કન્વેક્શન્સ
ઇવોપરાઇઝેશન અને રેડિયેશન્સ જોવાના છીએ કે જેમાંથી 100% ક્વેશ્ચન પૂછાય છે. હું તમને સમજાવી દઉં ઇઝીલી. બરાબર. જો કન્ડક્શન્સની અંદર શું આવશે, કન્ડક્શન્સની અંદર યાદ રાખવાનું કંડક્ટ. બરાબર. એટલે ડાયરેક્ટ તમારે શું યાદ રાખવાનું, કંડક્ટની અંદર કોઈ પણ હોટ પાર્ટ હોય અથવા કોલ્ડ પાર્ટ હોય એના ડાયરેક્ટ આપણે કોન્ટેક્ટમાં આવીએ અને હીટ લોસ થાય, હીટ ટ્રાન્સફર થાય, એને આપણે શું કહીએ છીએ, કન્ડક્શન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે સીધે સીધું ટચ, કંડક્ટ મીન્સ ટચ યાદ રાખવાનું. સીધે સીધા હોટ અથવા કોલ્ડ પાર્ટના ટચમાં આવીએ એ 3% લોસ કન્ડક્શન્સ મારફતે થાય છે. આપણે આકૃતિમાં જોઈએ આગળ. પછી કન્વેક્શન્સની અંદર શું થાય કે સર્ક્યુલેટિંગ એર મારફતે. ધારો કે તમે ઇન્ક્યુબેટરમાં જોયું, ઇન્ક્યુબેટર જોયું કે બાળક ઇન્ફન્ટ હોય, ઇન્ક્યુબેટરમાં શું આજુબાજુ ચારે બાજુ ખુલ્લું હોય, આ રીતે ઇન્ક્યુબેટર હોય, આ સ્પેસ ખુલ્લી હોય એટલે શું થાય, અહીંથી જે સર્ક્યુલેટિંગ હવાની આજુબાજુ જે હોય એના મારફતે હીટ ટ્રાન્સફર થાય, જે 15% લોસ થાય છે. એટલે એક્ઝામમાં પૂછાય છે ભાઈ ઇન્ફન્ટમાં, ઇન્ક્યુબેટરમાં ઇન્ફન્ટની હીટ ટ્રાન્સફર થાય છે એ કયા મારફતે થાય છે, તો કન્વેક્શન્સ મારફતે. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. ક્લિયર. ઇવોપરેશન્સ એટલે લિક્વિડનું વેપર ફોર્મમાં જતું રહ્યું, એટલે કે બાષ્પીભવન. બરાબર. એટલે એ બાષ્પીભવન ફોર્મની અંદર જતું રહ્યું. 22% લોસ ઇવોપરાઇઝેશનથી થતું હોય છે. રેડિયેશન્સની અંદર શું થાય છે કે એક ઓબ્જેક્ટની સરફેસથી બીજા ઓબ્જેક્ટના સરફેસની અંદર ફેરવાઈ જાય એને આપણે શું કહીએ છીએ, રેડિયેશન કહેવામાં આવે છે. મેક્સિમમ હીટ લોસ 60% આના પ્રમાણે થાય છે. એક્ઝામમાં પૂછાયેલી છે કે મેક્સિમમ હીટ લોસ કઈ રીતે થાય છે, તો રેડિયેશન્સ મારફતે થાય છે. એક આ ક્વેશ્ચન પૂછાય છે અને બીજું આ કન્વેક્શન્સવાળો એક્ઝામની અંદર પૂછે છે. ક્લિયર. ચલો આગળ. હવે જો આની આકૃતિમાં આપણે જોઈ લઈએ. જુઓ આકૃતિની અંદર કંડક્શનમાં સીધે સીધું અહીંયા કંડક્ટ મીન્સ ટચ, હોટ પાર્ટ હોય યા ગરમ પાર્ટ હોય તો અહીંથી હીટ ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર. રેડિયેશન્સની અંદર જુઓ કઈ રીતે આ થાય છે. અને કન્વેક્શન્સની અંદર આજુબાજુની એર બતાવે છે ને, આજુબાજુની એરથી થાય એટલે એ કન્વેક્શન્સની અંદર આવશે. આ ત્રણે ખાસ યાદ રાખજો. રેડિયેશન મેક્સિમમ 60%. ક્લિયર. ચલો આગળ આપણે ચર્ચા કરી લઈએ. હવે જો લંગ્સ મારફતે કેટલી હીટ લોસ થાય છે, આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. તો જો 400 થી 600 ml હીટ લોસ લંગ્સ મારફતે થાય છે. કિડની મારફતે 1500 ml એટલે કે 1.5 લીટર. બોઇલ મારફતે 200 ml. ક્લિયર. ચલો આગળ. હવે ફોર્મ્યુલા પણ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. તો ફોર્મ્યુલાની અંદર જુઓ, ફેરનહીટનું સેલ્સિયસમાં ફેરવવા માટેનું સૂત્ર F-32 × 5/9. બરાબર. અને સેલ્સિયસ અને સેલ્સિયસનું ફેરનહીટમાં ફેરવવાનું સૂત્ર સેલ્સિયસ × 9/5 + 32 ફેરનહીટ. એટલે બંને યાદ રાખજો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. હવે જો મર્ક્યુરી થર્મોમીટરની શોધ કોને કરી હતી, ગેબ્રિયલ ફેરનહીટ દ્વારા કરવામાં આવી હતી. આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે. ક્લિયર. ચલો આગળ જોઈએ. હવે આ થર્મોમીટર છે. બરાબર. થર્મોમીટરનું એક્ઝામમાં પૂછાયેલું છે. હવે એર થર્મોમીટરની શોધ કોને કરી હતી, તો ગેલિલિયો દ્વારા એર થર્મોમીટરની શોધ કરવામાં આવી હતી. હવે જો ટેમ્પરેચર આપણે કઈ કઈ જગ્યાએથી લઈ શકીએ, તો ઓરલ માઉથ. બરાબર. માઉથમાં લઈ શકીએ તો માઉથમાં નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય છે, 98.6. રેક્ટલમાં કેટલું હોય છે, 99.6. એક્ઝિલરીમાં 97.6. હવે તમે યાદ કરી રીતે રાખશો, ત્રણેય યાદ રાખવાનું. ધારો કે તમને એવું પૂછે કે સૌથી ઓછું ક્યાં જોવા મળે, તો સૌથી ઓછું એક્ઝિલરીની અંદર જોવા મળશે, પછી ઓરલમાં એનાથી 1 વધારે જોવા મળશે અને રેક્ટમમાં 1 થી વધારે જોવા મળશે. બરાબર. તો આપણે યાદ કઈ રીતે રાખશો, ઓર તરીકે તમે યાદ રાખી શકો. કઈ રીતે, ઓર એક્ઝિલા 97.6, ઓરલની 98.6 અને રેક્ટમની અંદર 99.6. એટલે એક ડિફરન્સ હોય. ક્લિયર. આ રીતે યાદ રાખજો તમે. ચલો આગળ જોઈએ આપણે. ઓરલ માઉથ ટેમ્પરેચર. બરાબર. મોસ્ટ કોમન મેથડ છે. જુઓ આમાંથી જે ક્વેશ્ચન્સ નીકળતા હોય એ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી લઈએ. આ ટેમ્પરેચર આપણે માઉથમાંથી લેવામાં આવે છે, કારણ કે શું કરીએ છીએ આમાં કે ટંગના નીચે આપણે મૂકતા હોય. ટંગના નીચે શું બ્લડ સપ્લાય સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. હવે આમાં ખાસ ધ્યાનમાં આપણે શું રાખવાનું, જો 1 થી 3 મિનિટ સુધી રાખવામાં આવે. જે થર્મોમીટર આપણે લઈએ છીએ એને આપણે 1 થી 3 મિનિટ સુધી રાખીએ છીએ. અને ટેમ્પરેચર લેતા પહેલાં પેશન્ટને કશું ખાધેલું પીધેલું ન હોવું જોઈએ. આ તમારે પ્રાયોરિટી બેઝમાં પૂછી શકે ક્વેશ્ચન્સ કે ભાઈ પેશન્ટે કશું ખાધેલું પીધેલું ના હોવું જોઈએ. અને 15 થી 20 મિનિટ, ધારો કે પેશન્ટે કશું ખાધું હોય તો 15 થી 20 મિનિટ રાહ જોયા પછી આપણે ટેમ્પરેચર લેવાનું છે. ક્લિયર. ચલો આગળ. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો અને કોમેન્ટ કરજો. રેક્ટલ ટેમ્પરેચરમાં જુઓ, આ મેથડ મોસ્ટ એક્યુરેટ મેથડ છે. એક્ઝામમાં પૂછાય છે. રિલાયબલ અને મોસ્ટ એક્યુરેટ મેથડ ટેમ્પરેચરની કઈ છે, તો રેક્ટલ ટેમ્પરેચર છે. અને 3 થી 5 મિનિટ રાખવામાં આવે છે. બરાબર. આ થર્મોમીટરને કેટલું અંતર નાખવામાં આવે છે, 1 થી 1.5 ઇંચ. બરાબર. 1 થી 1.5 ઇંચ એટલે 1 ઇંચ બરાબર કેટલું થાય, 2.5 સેન્ટીમીટર થાય. ધારો કે તમને એક્ઝામમાં એવું પૂછી લે કે ભાઈ 1 થી 1.5 ઇંચ એટલે સેન્ટીમીટરમાં આવે તો કેટલું થાય, તો 3 થી 4 સેન્ટીમીટર તમે જવાબ આપી શકો છો સેન્ટીમીટરની અંદર. બરાબર. પોઝિશન
પૂછે તો લેટરલ પોઝિશન્સ આપણે આપવાની છે અથવા લેફ્ટ લેટરલ પોઝિશન્સ પણ તમે આપી શકો છો. ક્લિયર? હવે જો આનું કોન્ટ્રાઇન્ડિકેશન્સ એની માનો તમે ક્યારે રેક્ટલ ટેમ્પરેચર ના લઈ શકો. જુઓ મેં લગભગ બધા જ કવર જે એક્ઝામ દ્રષ્ટિએ બધા જ પોઈન્ટ કવર કર્યા છે. રેક્ટલનું ઓપરેશન્સ અથવા રેક્ટલ ડિસીઝ હોય, ચિલ્ડ્રન્સમાં ડાયરિયા થઈ ગયા હોય, 1 થી 6 વર્ષના નાના બાળકો હોય, તો પેશન્ટ્સની અંદર હાર્ટ ડિસીઝ હોય. હાર્ટ ડિસીઝવાળા કેમ થાય? અહીંયા વેગસ સ્ટિમ્યુલેશન્સ થઈ શકે. તો વેગસ સ્ટિમ્યુલેશનના કારણે શું થઈ જાય છે કે બ્રેડિકાર્ડિયા થવાની શક્યતા રહે છે. હાર્ટ સર્જરી કરાવેલી હોય કારણ કે શું હોય વેગસ સ્ટિમ્યુલેશન્સથી શું થઈ જાય? હાર્ટ રેટ ઓછા થઈ જવાના કારણે આપણે લેતા નથી. ક્લિયર? ચલો આગળ. સ્પાઇનલ ઇન્જુરીથી હોય, ડબ્લ્યુબીસી ઇન્ક્રીઝ થયેલા હોય તો આવા કન્ડિશન્સની અંદર આપણે રેક્ટલ ટેમ્પરેચર્સ લેવાનું નથી. હવે એક્ઝિલરી ગ્રોઇન ટેમ્પરેચર્સની અંદર આ મેથડ માટે ચિલ્ડ્રન્સ માટે સેફ છે કારણ કે નોન ઇન્વેસિવ મેથડ છે. આપણે બહારથી સીધું લેવાનું છે, બરાબર. અને આની અંદર આ ટેમ્પરેચર આર્મપીટ અથવા ગ્રોઇન ફોલ્ડમાંથી લેવામાં આવે છે. યાદ રાખજો. અને 3 થી 5 મિનિટ સુધી આપણે લઈએ છીએ. હવે ટેમ્પરેચર રિલેટેડ જેટલા એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ પૂછાય છે એની આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. ચલો કે જો લોએસ્ટ રીડિંગ કેટલું હોય છે? 35 થી 95 ફેરનહીટ. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને હાઈએસ્ટ રીડિંગ 43.3 સેન્ટીગ્રેડથી 110 ફેરનહીટ હોય છે. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે કે ભાઈ જે ક્લિનિકલ થર્મોમીટર હોય એના પર રીડિંગ કેટલું હોય છે, તો આ યાદ રાખી દેજો. મર્ક્યુરી વિશે ચર્ચા કરી લઈએ તો મર્ક્યુરી થર્મોમીટરની અંદર મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે મર્ક્યુરી શું છે? એક હીટ સેન્સિટિવ છે. શું છે? હીટ સેન્સિટિવ છે અને ઇઝીલી આપણે એને જોઈ શકીએ છીએ, બરાબર. અને આપણે કઈ રીતે થર્મોમીટર ચેક કરવાનું છે? આપણી આઈના લેવલે, આપણી આઈના એક્ઝેક્ટ લેવલે થર્મોમીટર રાખીને આપણે ચેક કરવાનું છે. ક્લિયર? હવે જો ક્લીન અપ અને વોશઅપમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે તો ટેમ્પરેચર લેતા પહેલાં આપણે શું કરીશું? બલ્બથી સ્ટેમ તરફ ક્લીન કરીશું. ક્યાંથી કરીશું? બલ્બથી સ્ટેમ તરફ ક્લીન કરીશું. અને ટેમ્પરેચર લીધા પછી આપણે સ્ટેમથી બલ્બ તરફ ક્લીન કરીશું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કારણ કે જીએનએમમાં પૂછાય છે, દરેક સ્ટાફ નર્સની એક્ઝામમાં પણ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો આગળ. હવે જો ડિસઇન્ફેક્ટન્ટ વિશે ચર્ચા કરી લઈએ કારણ કે એક્ઝામમાં પૂછાય છે. તો જો ડેટોલનું સ્ટ્રેન્થ કેટલી હોય છે? એક્ઝામ 40. સાવલોનની કેટલી હોય છે? એક્ઝામ 20. લાઇઝોલની કેટલી હોય છે? એક્ઝામ 40. ફિનોલની એક્ઝામ 40 હોય છે. અને આ બંને 5 મિનિટ માટે રાખવાના હોય છે. આ જ્યારે લાઇઝોલ અને ફિનોલ, લાઇઝોલ 3 મિનિટ માટે અને ફિનોલ પણ 5 મિનિટ માટે રાખવાના હોય છે. મોસ્ટલી આપણે યાદ રાખવાનું છે કે ડેટોલનું સૌથી વધુ અને સાવલોનનું સૌથી વધુ પૂછતા હોય છે. ક્લિયર? ચલો આગળ. ફીવર વિશે ચર્ચા કરી લઈએ. હવે ટેમ્પરેચરમાં તમને ખ્યાલ આવી ગયો હોય, કોઈ કન્ફ્યુઝન હોય, આના બહારનો કોઈ ક્વેશ્ચન લગભગ પૂછાતો નથી. ફીવરમાંથી પણ ક્વેશ્ચન આવતો. ફીવર આપણે કોને કહીએ જોઈ લઈએ ડિટેલ્સમાં. જ હું તમને સમજાવી દઈશ કે બોડી ટેમ્પરેચર નોર્મલ હોય એના કરતાં વધી જાય એટલે કે 99 ફેરનહીટ કરતાં વધી જાય એને આપણે શું કહીએ છીએ? ફીવર અથવા પાયરિક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલ ટેમ્પરેચર આપણું કેટલું છે? 98.6 ફેરનહીટ, બરાબર. તો 37 પોઈન્ટ, પણ 37.2 કરતાં વધી જાય તો એને આપણે ફીવર તરીકે ઓળખીએ છીએ, બરાબર. ફીવર એ વસ્તુ શું છે કે ડિઝીઝ નથી પરંતુ એક સાઇન છે, ચિહ્ન છે. કે ફીવર એટલે કોઈ રોગ નથી, બરાબર. એના આપણે ચિહ્ન તરીકે ગણીએ છીએ કે ઇન્ફેક્શન્સની અંદર ફર્સ્ટ આપણે ફીવર જોવા મળતો હોય છે. ક્લિયર? ફેઝ ઓફ ફીવર જુઓ કે ઓનસેટ ઓફ ઇન્વેઝન્સ કે કઈ રીતે થાય હોવાનું? ફીવર આવે તો કઈ રીતે વધે? ટેમ્પરેચર આપણું ધીમે ધીમે વધે, બરાબર. ફેઝિસ જુઓ, ફેઝિસ પૂછાય છે એક્ઝામમાં. ફર્સ્ટ ફેઝ છે ઇન્વેઝન્સ, બીજો છે ફાસ્ટિજિયમ અથવા સ્ટીડિયમ તરીકે ઓળખીએ છીએ. આની અંદર ફાસ્ટિજિયમમાં શું થઈ જાય કે જે ટેમ્પરેચર હોય બોડીનું ટેમ્પરેચર મેક્સિમમ લેવલ પર જતું રહે છે, બરાબર. હાઈ લેવલ પર રહે, એકદમ ટોચની લેવલ પર, બરાબર. એકદમ હાઈ લેવલ પર રહેતું હોય છે. ડિફરન્શિયન્સ અથવા ડિક્લાઇન આ ટાઈપમાં ટેમ્પરેચર શું થઈ જાય? એકદમ નોર્મલ થઈ જતું હોય છે. એટલે ઇન્વેઝન્સ, ફાસ્ટિજિયમ્સ અને ડિફરવેશન્સ અથવા ડિક્લાઇન, આ ત્રણેય સ્ટેજ તમે યાદ રાખજો. ક્લિયર? હવે જુઓ ક્રાઇસિસ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. ક્રાઇસિસ એટલે શું થઈ જાય કે બોડી ટેમ્પરેચર અચાનક ઘટી જવું. આપણે કોઈ બી ક્રાઇસિસ કોને કહીએ? ધારો અચાનક મુસીબત આવી જાય, તમે વિચાર્યું ના હોય, તમે ધાર્યું ના હોય, એને એવો પ્રોબ્લેમ આવીને ઊભો રહીને આપણે શું કહીએ છીએ? ક્રાઇસિસ, બરાબર. ક્રાઇસિસ એટલે તમારું ટેમ્પરેચર અચાનક જ ઘટી જવું. એમાં ટ્રુ ક્રાઇસિસ અને ફોલ્સ ક્રાઇસિસ. ટ્રુ ક્રાઇસિસની અંદર શું હોય? પેશન્ટની કન્ડિશન્સમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે અને ટેમ્પરેચર ડિક્રીઝ થાય. જ્યારે ફોલ્સની અંદર શું થઈ જાય છે? કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળતું પરંતુ સડનલી ટેમ્પરેચર ડિક્રીઝ થઈ જાય છે, બરાબર. ટ્રુમાં સાચું જ હોય કે એને તબિયત સુધરતી હોય અને ટેમ્પરેચર ડાઉન થતું હોય. પેલામાં તબિયત સુધરતી હોતી નથી અને ટેમ્પરેચર ડાઉન થતું હોતું નથી, બરાબર. ક્રાઇસિસની સાથે સાથે લાઇસિસ પણ પૂછે છે. જુઓ લાઇસિસ એટલે શું? ધીરે ધીરે ફીવર નોર્મલ થઈ જાય છે. હવે જો ફીવરના વારંવાર ટાઈપ્સ એક્ઝામની અંદર પૂછાય છે, દરેક એક્ઝામની અંદર હોય છે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ટાઈપ્સ ઓફ ફીવરમાં
પેલું છે કોન્સ્ટન્ટ ફીવર અથવા કન્ટિન્યુઅસ ફીવર, બરાબર. હવે જો કન્ટિન્યુઅસ નામ જ છે અને કોન્સ્ટન્ટ એટલે સતત. આપણે ગુજરાતી શું કરીએ? સતત, કે તાવ કન્ટિન્યુઅસ રહે. એટલે આમાં શું કે મોર્નિંગ અને ઇવનિંગ વચ્ચેનો તફાવત 2 સેલ્સિયસ કરતાં વધારે જોવા મળતો નથી, પણ ઘણા દિવસો સુધી એટલે અઠવાડિયા સુધી ટેમ્પરેચર નોર્મલ આવતું નથી. એટલે કે સતત તાવ રહે, ઉતરે અને નોર્મલ ના થાય, સતત કન્ટિન્યુઅસ ઘણા અઠવાડિયા દિવસો સુધી આ રહેતો હોય છે. હવે જો રેમિટન્ટ ફીવરમાં શું હોય, આ એક્ઝામમાં વારંવાર પૂછાય છે, બરાબર. રેમિટન્ટની અંદર શું હોય કે મોર્નિંગ અને ઇવનિંગ વચ્ચેનો તફાવત 2 ડિગ્રી કરતાં વધારે જોવા મળે છે, પરંતુ નોર્મલ થતું નથી. ક્લિયર? એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઇન્ટરમિટન્ટનું બીજું નામ પૂછે તો કોટિડિયન ફીવર. અને ઇન્ટરમિટન્ટ ફીવર લગભગ બીજા કોઈને ખબર નહીં હોય તો યાદ રાખજો, બરાબર. આ ટેમ્પરેચરમાં કેવું હોય કે નોર્મલથી ફીવર ટેમ્પરેચર ધીરે ધીરે હાઈ ફીવર સુધી વધતું હોય છે, પરંતુ રેગ્યુલર ઇન્ટરવલે શું થઈ જાય છે? નોર્મલ થઈ જતું હોય છે. અમુક કલાકોથી 3 દિવસ સુધીના એવરેજમાં આ ઇન્ટરમિટન્ટની અંદર શું થાય? તાપમાન આપણું નોર્મલ થઈ જતું હોય છે. એક્ઝામ્પલ ફોર સેપ્ટિસેમિયા. ઇન્વર્સ ફીવરની અંદર કેવું હોય? ઇન્વર્સ એટલે ઉલટું. શું થઈ જાય? ઉલટું. એટલે કે ધારો કે મોર્નિંગની અંદર ટેમ્પરેચર કેવું જોવા મળે? હાઈએસ્ટ ટેમ્પરેચર જોવા મળે છે, અને ઇવનિંગની અંદર લો ટેમ્પરેચર જોવા મળે છે. ઇન્વર્સ એટલે ઉલટું યાદ રાખવાનું, બરાબર. બંનેમાં ઊંધું જોવા મળે. હેક્ટિક અથવા સ્વિંગિંગ ફીવર. હેક્ટિક અથવા સ્વિંગિંગ ફીવરની અંદર શું જોવા મળશે કે આમાં જે ફીવર હોય એનો હાઈ પોઈન્ટ, ધારો કે હાઈ પોઈન્ટ અને લોએસ્ટ પોઈન્ટ વચ્ચેનો તફાવત કેટલો જોવા મળે? વધારે જોવા મળતો હોય છે. ઇરેગ્યુલર ફીવરની અંદર કે ફીવર કમ્પ્લીટલી રેગ્યુલર જોવા મળે, કોઈ ગ્રુપમાં કે આઈડેન્ટિફાઈ આપણે એને કરી શકતા નથી. ક્લિયર? હવે જો રાયગરના સ્ટેજ પણ એક્ઝામમાં પૂછે છે. રાયગર આપણે કે સિવરિંગ, રાયગર મીન્સ ઠંડી લાગી જાય, બરાબર. સડન સિવિયર જોવા મળતો છે, અચાનક જ આપણને જોવા મળતું હોય છે, અને ટેમ્પરેચર એની સાથે ઝડપથી આપણા બોડીનું વધી જતું હોય છે. જો સ્ટેજ ઓફ રાયગર વારંવાર એક્ઝામમાં પૂછે છે તો ફર્સ્ટ સ્ટેજ જેને આપણે કોલ્ડ સ્ટેજ તરીકે ઓળખીએ છીએ. આમાં શું જોવા મળે છે કે પેશન્ટની અંદર, દર્દીની અંદર એકદમ સિવરિંગ એટલે કે ધ્રુજારી જોવા મળતી હોય છે. આની અંદર ટેકીકાર્ડિયા જોવા મળે, શરીર એકદમ ઠંડુ પડી જાય છે, ટેમ્પરેચર 103 કરતાં વધી જાય છે, અને પેશન્ટને આપણે શું કરીશું? વોર્મ બ્લેન્કેટથી કવર કરવાનું અને વોર્મ ડ્રિંક આપવાનું. એક્ઝામમાં પૂછી છે કે ભાઈ કોલ્ડ સ્ટેજની અંદર કયા કયા સાઇન જોવા મળે? તો એકદમ ધ્રુજારી જોવા મળે, ટેમ્પરેચર 103 કરતાં ફેરનહીટ કરતાં વધી જાય, પેશન્ટની અંદર ટેકીકાર્ડિયા જોવા મળતું હોય છે, ઠંડુ પડી જતું હોય છે. પેશન્ટને આપણે વોર્મ બ્લેન્કેટથી કવર કરીશું અને વોર્મ ડ્રિંક આપીશું. ક્લિયર? સેકન્ડ સ્ટેજ છે હોટ સ્ટેજ. શું છે? હોટ સ્ટેજ. આમાં સિવરિંગ બંધ થઈ જાય છે. હોટ સ્ટેજ ચાલુ થાય એટલે શું થાય? ઠંડી જે ધ્રુજારી લાગતી હતી એ બંધ થઈ જાય. પેશન્ટને હોટ, ડ્રાય, રેસ્ટલેસનેસ અને થ્રસ્ટી અનુભવે. એકદમ પેશન્ટ ગરમ થઈ ગયું હોય, ચામડી સૂકી થઈ ગઈ હોય, એકદમ થકાન, આમ પેશન્ટ રેસ્ટલેસ લાગતું હોય, બરાબર. અને એકદમ, કારણ કે પેલામાં ધ્રુજારીમાં ઠંડી લાગતી હોય છે તો પેશન્ટને પર્સ્પિરેશન્સ પણ થઈ શકે. એના પરિણામે પેશન્ટને તરસ લાગે છે, ટેમ્પરેચર પણ સતત વધતું રહે છે. આમાં તો પેશન્ટને શું કરવાના? આમાં બ્લેન્કેટ રિમૂવ કરી નાખવાના છે, અને અહીંયા આપણે કોલ્ડ ડ્રિંક્સ આપીશું. પેલામાં હોટ ડ્રિંક્સ આપતા હતા કોલ્ડ સ્ટેજમાં, તો હોટ સ્ટેજની અંદર આપણે કોલ્ડ ડ્રિંક અને કોલ્ડ કોમ્પ્રેશન્સ પેશન્ટને આપશું. આમાં ટેમ્પરેચર કેટલું જોવા મળશે? 105 ફેરનહીટ કરતાં વધારે ટેમ્પરેચર પેશન્ટની અંદર જોવા મળશે. ક્લિયર? જો થર્ડ સ્ટેજની અંદર શું આવશે? સ્વેટિંગ. સ્ટેજ ઓફ સ્વેટિંગ જોવા મળશે, કે જેની અંદર શું હોય કે આ ડેન્જરસ સ્ટેજ છે. જો આમાં પેશન્ટ ટ્રીટ કરવામાં ના આવે તો પેશન્ટ શોકમાં પણ જઈ શકે છે. એકદમ વધુ પડતો પરસેવો થાય છે, જેના પરિણામે શું થાય? ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને પલ્સની અંદર સુધારો જોવા મળે છે. ક્લિયર? એટલે આની અંદર આ થર્ડ સ્ટેજ જે સ્વેટિંગ શેમાં જોવા મળે છે? મલેરિયાની અંદર જોવા મળશે. ક્લિયર? 3 સ્ટેજ એક્ઝામમાં પૂછાય છે: કોલ્ડ સ્ટેજ, હોટ સ્ટેજ અને સ્વેટિંગ સ્ટેજ. ક્લિયર? આ 3 તમને આવડવા જોઈએ. ચલો આપણે 8મું રહી ગયું રિલેપ્સિંગ ફીવર. તો આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, રિલેપ્સિંગ ફીવરની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જેમાં જીનસ બોરેલિયા નામના સ્પાયરોચિટ્સથી થાય છે. આમાં રિકરન્ટ એપિસોડ જોવા મળતા હોય છે. રિલેપ્સિંગ ફીવરમાં યાદ રાખજો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, આના જીનસ બોરેલિયા નામના સ્પાયરોચિટ્સથી જોવા મળતું હોય છે. ક્લિયર? આગળ જોઈએ લો પાયરેક્સિયા કોને કહીશું? પાયરેક્સિયાનો ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે લો પાયરેક્સિયા એટલે એનું ટેમ્પરેચરનું નોર્મલ વેલ્યુ તમારે યાદ રાખવાનું છે કે 99 થી 100 ફેરનહીટને આપણે શું કહીએ છીએ? લો પાયરેક્સિયા. મોડરેટ પાયરેક્સિયા 100 થી 103 ફેરનહીટ અને 37.8 થી 39.4 સેલ્સિયસને આપણે શું કહીએ છીએ? મોડરેટ પાયરેક્સિયા. આ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. હાઈ પાયરેક્સિયા કોને કહીશું આપણે? હાઈ પાયરેક્સિયાની અંદર ટેમ્પરેચર 103 થી 105 ફેરનહીટ અથવા 39.4 થી 40.6 સેલ્સિયસ વચ્ચે રહીને આપણે શું કહીએ છીએ? હાઈ પાયરેક્સિયા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હાઇપરથર્મિયાની અંદર બોડી ટેમ્પરેચર 104 કરતાં વધી જાય તેને આપણે શું કહીએ છીએ? હાઇપરથર્મિયા તરીકે ઓળખીએ છીએ. અને હાઇપર પાયરેક્સિયા કોને કહેવાય?
બોડી ટેમ્પરેચર 105 કરતાં ફેરનહીટ કરતાં વધી જાય તેને આપણે હાઇપરપાયરેક્સિયા તરીકે ઓળખીએ છીએ. એટલે હાઇપેરેક્સિયા, મોડરેટ પાયરેક્સિયા બી એક્ઝામમાં પૂછાયેલું હતું. હાઇપરથર્મિયા અને હાઇપરપાયરેક્સિયા આપણને ખબર હોવી જોઈએ. હાઇપોથર્મિયા એટલે બોડી ટેમ્પરેચર 95 ફેરનહીટ કરતાં ઘટી જાય તેને આપણે શું કહીએ છીએ? હાઇપોથર્મિયા તરીકે ઓળખીએ છીએ. અને આ મસ્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અલ્ગોર મોટિસ. એ એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે આમાં શું થાય અલ્ગોર મોટિસની અંદર કે ડેથ પછીનું આ સ્ટેજ છે, બરાબર. એટલે કે આમાં શું થાય ટેમ્પરેચર ડિક્રીઝ થતું હોય છે, ડેથના કારણે બોડી ટેમ્પરેચરની અંદર ચેન્જીસ જોવા મળે છે. અલ્ગર મોટિસ મોસ્ટ આઈએમપી છે. ક્લિયર. એક સ્ટીફનેસ રાઇગર મોટિસ પૂછે છે અને અલ્ગર મોટિસ પૂછે છે એક્ઝામની અંદર. રાઇગર મોટિસમાં જો ડેથના અમુક કલાકો પછી જોઇન્ટ્સ અને મસલ્સની અંદર શું થાય જક્કડતા, સ્ટીફનેસ મીન્સ જક્કડતા આવી જાય છે, બરાબર. રાઇગર મોટિસ થવાની શરૂઆત ક્યાંથી થાય? આ વારંવાર એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઓર્બિક્યુલારિટીસ ઓક્યુલાઈ મસલ્સથી જોવા મળે છે. આના મસલ્સથી રાઇગર ઓફ મોટિસ થવાની શરૂઆત થઈ જાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓર્બિક્યુલારિસ ઓક્યુલાઈ મસલ્સથી સ્ટાર્ટ થાય છે. ક્લિયર. હવે લાઇવર મોટિસ એટલે હાઇપોસ્ટેસિસ તરીકે ઓળખીએ છીએ. લાઇવર એટલે તમારે યાદ કરી રાખવાનું લીવર, બરાબર. એટલે સ્કિન યાદ રાખવાનું કે ડેથના કારણે શું જોવા મળે? સ્કિન બ્લુશ કલરનું જોવા મળે છે. લીવરમાં પ્રોબ્લેમ હોય તો શું થાય? સ્કિનમાં ચેન્જીસ આવે કે ના આવે? તો લીવર મોટિસ આવે એટલે સમજી લો કે સ્કિનના કલરની અંદર ચેન્જીસ જોવા મળતો હોય છે. પેલર મોટિસની અંદર કે પેલર મોટિસની અંદર શું થાય બ્લડ સર્ક્યુલેશનની અછતના કારણે પેલ કલર જોવા મળતો હોય છે, જેને પેલનેસ ઓફ ડેથ પણ કહીએ છીએ. એટલે કે એચબી ઓછું થઈ જાય, એકદમ બ્લડ સર્ક્યુલેશન ન થવાના કારણે પેલર મોટિસ જોવા મળે છે, બરાબર. હવે જો કોર ટેમ્પરેચર અને રિયલ બોડી ટેમ્પરેચર આ બંને કોર ટેમ્પરેચરમાં ઘણાને હજી સુધી ખબર પડતી નથી. તો કોર ટેમ્પરેચર શું છે કે ભાઈ આમાં બોડીનું અંદરનું ટેમ્પરેચર લેવામાં આવે છે, બરાબર. ધારો કે રેક્ટલ થર્મોમીટર અથવા ઓરલ થર્મોમીટરથી આપણે લઈએ છીએ, બરાબર. સેલ થર્મોમીટર ટેમ્પરેચર કોને કહેવાય? આ ટેમ્પરેચર બોડીની બહારથી લેવામાં આવે ને આપણે શું કહીએ છીએ? સેલ ટેમ્પરેચર. ધારો કે ફોરહેડ, એક્ઝિલા અથવા ગ્રોઈંગ, બરાબર. હવે નર્સિંગ કેર ફીવરવાળા પેશન્ટને શું કરશો કે ટેમ્પરેચર 10 થી 15 મિનિટ આપણે લઈશું. ફ્લૂડ લોસને પ્રિવેન્ટ કરવા માટે હાઈ કેલરી ડાયટ અને ફ્લૂડ આપીશું. ઠંડા ન આપવા જોઈએ. કોલ્ડ કોમ્પ્રેસ અને આઈસ પેક એપ્લાય કરવું જોઈએ. કોલ્ડ સ્પંજિંગ કરવું જોઈએ, બરાબર. આ હતું ફીવર અને ટેમ્પરેચર સુધીનો આજનો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો જેથી મને મોટિવેશન્સ મળી રહે. જે વિદ્યાર્થીઓ ખરેખર સ્ટડી કરતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, એમને મારી રિક્વેસ્ટ છે હંબલ કે એમના સુધી પહોંચાડજો વિડીયો કે જેથી એમને ફાયદો થઈ શકે. વિડીયો જોવા માટે થેન્ક યુ. કાલે આપણે પલ્સ વિશે ચર્ચા કરી લઈશું. પૂરેપૂરો વિડીયો પલ્સ માટે જોઈશું. થેન્ક યુ.